અજાપર પાસે ફિલ્મી ઢબે લૂંટ, પિસ્તોલ સાથે બાઇક સવાર ત્રિપુટીએ શખ્સને આંતરી ફાયરિંગ કર્યું. ધોળા દિવસે સોનાની ચેન લૂંટીને નાસી છૂટ્યા લૂંટારુઓ. અંજાર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અંજાર તાલુકાના અજાપર ગામની સીમના ધોળા દિવસે બાઇક સવાર 3 શખ્સોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. બાઇક પર આવેલા શખ્સો પાસે પિસ્તોલ હોવાનું સામે આવ્યું છે અને લૂંટ દરમિયાન 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બનાવ અંગે અંજાર પોલીસ મથકે લૂંટ તથા આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંજારના વરસામેડી ખાતે શાંતિધામ 2માં રહેતા 47 વર્ષીય ધનજીભાઈ રામજીભાઈ ખાટરિયા આજે સવારે પોતાની દીકરીને મોટરસાયકલ પર બેસાડીને અંજારની ખાનગી હોસ્પિટલમાં મૂકવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેઓ અજાપર સીમમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મિત્રને મળવા જઈ રહ્યા હતા ત્યારે અજાપર પાટિયા નજીક બાઇક આડું નાખી હુમલો કરવામાં આવ્યો હતો. બપોરના અરસામાં અજાપર પાટિયાથી થોડે આગળ પુલ નજીક પહોંચતા પાછળથી બાઇક પર આવેલા 3 અજાણ્યા યુવકોએ ધનજીભાઈને આંતરીને ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન એક શખ્સે પિસ્તોલ કાઢીને હિન્દીમાં ધમકી આપી હતી કે તારી પાસે જે હોય તે બહાર કાઢ, નહીં તો તને મારી નાખીશ. ત્યારબાદ તેણે હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 9,000ની સોનાની ચેન ઝૂંટી લીધી. ધમકી બાદ લૂંટારુઓએ ધનજીભાઈના ગળામાં પહેરેલી અંદાજે ₹90,000ની કિંમતની સોનાની ચેન ખેંચી લીધી હતી. ચેન ખેંચતા ગળા પર ઉઝરડો પણ થયો હતો. ત્યારબાદ અન્ય 2 શખ્સોએ તેમના ડાબા હાથની આંગળીમાં પહેરેલી સોનાની વીંટી બળજબરીથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ધનજીભાઈએ પ્રતિકાર કરતા એક શખ્સે પિસ્તોલથી તેમના માથાના પાછળના ભાગે અને કપાળ પર હુમલો કર્યો હતો, જેના કારણે ઈજા થઈ હતી. પેટ પર ફાયરિંગ કરતા ગોળીના છરાથી ઈજા થઈ. આ જ સમયે અન્ય એક શખ્સે પોતાની પાસેની પિસ્તોલ કાઢીને ધનજીભાઈના પેટના ભાગે ફાયરિંગ કર્યું હતું. ગોળીના છરાથી ઈજા થતાં ધનજીભાઈએ બૂમાબૂમ કરી હતી. આથી ત્રણેય લૂંટારુઓ બાઇક પર સવાર થઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ધનજીભાઈ નજીકના પ્લાયવુડના કારખાનામાં પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરતા ત્યાંથી મદદ મેળવી સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટના સ્થળેથી 2 ખાલી રાઉન્ડ તથા 1 ખોખું કબજે કર્યું હોવાનું પોલીસે કહ્યું. અંજાર પોલીસે જણાવ્યા મુજબ 2 શખ્સો પાસે એક પિસ્તોલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી 2 ખાલી રાઉન્ડ તથા 1 ખોખું કબજે કર્યું છે. ધોળા દિવસે પિસ્તોલના નાળચે લૂંટની ઘટનાથી પૂર્વ કચ્છ પોલીસમાં ભારે દોડધામ મચી છે. અંજાર પોલીસે લૂંટારૂ ત્રિપુટીને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી, પૂર્વ કચ્છ દ્વારા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે.
નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.